અચ્છા જોઈ લે પ્રિયંકા નોટમાં કજેલો સાથિયું આટલી બધી મારી આટલી ખાઈ ગયા આટલી બધી કોઈ નથી એક બટકો બે ગાડી કેમ લઈ જાય છે તો જય માતાજી બધા મિત્રોને હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? અમે પણ મજામાં છીએ. તમે બધા મિત્રો પણ મજામાં જશો. આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને આપણે જોઈ લો મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરીને આપણે જોઈ લો પ્રિયંકા બેન શું કરે. જોઈ લો શું કરે પ્રિયંકા, જોઈ લો શું કરે હે, જોઈ લો બોલી ગઈ. પંખો ચાલુ છે ને પ્રિયંકા બેન આવો કામકાજ કરે નહીં. કાચોટ નહીં એ આજે ને ઠામડા ચડાય હે ને એક કાછોટી મૂકવાની એ પણ એને મૂકવાની થઈને તો એ કે માથે માર ચડાવવાની પડી અને ચડાવું હરોજ હું શું આજે એને વાહમાં લાગી કેમ કે અરે ખોટા બોલે છે મિત્રો બધા. કોમેન્ટ કરજો હરોજ કામ કયો કરતો હોય છે. પ્રિયંકા કામ ઘણી કરતી હોય કે હું કામ કરતી હોય તમારે બધાને જોવા જડે હે. ના કામ તો બે હરખો કરીને કેમ કે એને બધો એને મારા કરતા ઘણો કામો કેમ કે મોટી માણસ છે ને એનો કામ તો ઘણો આપણે નનકા છે એટલે નનકા નો છો. મોટો કામ મોબાઈલ જોવાનો. હા તો એ મોટો કામ એનો ઘણો હોય કેમ કે જો એટલે અમે કેટલા વાગ્યા સ્ટેજ માં ધ્યાનેથી એને 12:30 થયા છે તો હવે થોડીક વાર થશે એટલે મોબાઈલ લઈ લેશે. સેટ ઉઠશે 3 વાગે ચાયનો ટાઈમ થશે તે ચાય પીવા ઉઠશે ત્યારે મોબાઈલ મૂકશે અને પછી વળી મોબાઈલ મૂકીને વળી સાંજે 7 વાગે મોબાઈલ લેશે એ 10 વાગ્યા સુધી મોબાઈલ જોવે એટલે હતું. આપણે તો જો વિડીયો બનાવી ત્યારે એક જીકા જોઈએ ને થોડીક વિડીયો શોર્ટ વિડીયો બનાવી ત્યારે ને એક ઇન્સ્ટાગ્રામમાં થોડીક રીલ નાખવાની ત્યારે અને એક ફેસબુકમાં રીલ નાખવાની ત્યારે આપણે બે વાર જોઈ અને પછી તો હું થોડીક વાર 2 કલાક 1.5 કલાક જોઉં. અતિશ આપણે મોબાઈલ નથી જોતા બાકી અમારા હરખા બેન ચોટ્યા હોય છે. એને ઘણો કામ એને હોય કેમ કે એને એડિટ કરવાનું હોય પછી થંબનેલ બનાવવાનો હોય પછી કેટલું બધું એમાં તો હોય પણ અમારે એને આવડે એટલે એ કરે નહીં પ્રિયંકા. હા વિડીયો બનાવીને આપણે ચડાવી દઈએ પ્રિયંકા બધું બનાવીને અપલોડ કરી દે. પ્રિયંકા નોટમાં કજેલો સાથિયું સાથિયો જો પ્રિયંકા સાથિયો નોટ છે અંદર 10ની નોટમાં સાથિયો હોય નહીં પ્રિયંકા. બે માં સાથિયો એક આમળે ને એક આમળે અને અહીંયા પછી 10 સાથિયો નોટ છે. કેની આ ક્યાંની કોઈ નોટ હોય તો જોઈને કહી દેજો કે આ નોટ કેની છે. આજે નોટ મોકલી તો આપણે ચાલો પ્રિયંકા બીજો શું કરે ચાલ આપણે મસ્ત મજાની બપોર થઈ ગઈ છે ને આપણે રવિભાઈ શું કરે ખબર હે રવિભાઈ જો આ સંચાના જેવું આવે ને પૈડા એનામાં જો રમવા મની ગયું નહીં રવિ પાછો વહી ગઈ છે અને આમ જો મમ્મી કેમ ઉતા કાંઈ હે કે નહીં જે મમ્મી આમ કરે છે ને આમ જો બહારનો નજારો કેવો થઈ ગયો ખબર એટલે આપણી ગાડી કેવી મસ્ત મજાની બહાર પડી છે એમ જો ગાડી બહાર પડી હા જો કેવો તડકો છે જબ્બર ના રીતના હે મમ્મી બેઠા હે ને આપણે રવિભાઈ જો કરે હે પપ્પા આમ જો કેમ હુતા હે. હા મસ્ત મજાની પડી ગઈ છે આપણે જો મસ્ત મજાની જમવાનું બનાવ્યા નહીં મમ્મી બનાવી નાખ્યા. આટલો ભાત વઘાર્યા જ્યાં પ્રિયંકાના પડ્યા છે ને છાશ છે ને ડુંગળી હજી મારે ખાન બાકી રોટલી આપણે બનાવવાની 2 જણાની હતી તો બનાવીને રાખી દીધી. આપણે મસ્ત મજાનું બનાવવાનું જમવાનું બની ગયું. આવો બધા મિત્રો વઘારિયા ભાત ખાવા જઈ આવી રીતે ભાત બનાવ્યા તો મરચા ઓછા નાખ્યા એટલા મસ્ત મજાના ભાત હે મસ્ત ભાત છે. આવો બધા મિત્રો ભાત ખાવા તો હાલો બધા મિત્રો ભાત ખાવા તો મમ્મી ને બધા ભાત ને બધા બનાવ્યા ટિફિન કેમ કે ટિફિન તો મને ખબર છે કે ટિફિન માં ભરવાનું થાય. આપણે મમ્મી ટિફિન દઈ દી મમ્મી ટિફિન ભર હે આપણે ટિફિન ભરી નાખી. રવિ જો રમે હે રહ્યો બોટલ થી રમે હે રહ્યો અને હે ને મમ્મી હે ને ઉતારે હા આપણે ટિફિન ભરી નાખીએ ને મારા રવિભાઈ બોટલ થી રમે છે કેવી રીતે રમે તો રવિ રમે કેમ ખબર આમ બોટલ પાછો ફૂટતો નહીં રવિ રવિભાઈ રમત કેવી માંડી આવી રીતે રવિ રમે ખબર છે આમ આમ નાખે બોટલ નો ભરીને નીચે ભગાડ
પછી ક્યાંક કપાળ બપાળ મારે તો લાગે જે કેમ રમવું. જો કાબરી આપણે કેમ જો રવિ સામે કે હું આવી રમું જો એમાં કાબરી રાડ પાડે પેલી કાબરી જશે કાબરી જા જોઈ મમ્મી સામે જોઈ કાબરી એક ધારે તો હવે આપણે મારા ખાવાનું છે. શેરી નથી છે મને કાક દેશે પણ હમણાં દેવાની છે આપણે રોટલી ને હારું બનાવીને જા હવે આપણે ખાવાનું છે તો આપણે ખાઈ લઈએ ને મમ્મી તો ખાઈ લીધું ને મમ્મી હો આ થોડો ખાતા તો પાછું કરી ખાતા બસ કાંઈ નહીં વાટકામ તો ભાત ખાઈ લીધા કેટલા ગપ્પા દે મમ્મી તો મેં આટલે જ ખાધો બસ આપણે ખાઈ લીધા આટલા ભાત ખપે પેટનો કેવો છે કેટલી આટલી કહો આટલી ઓછી આપણે ભરી લીધી મસ્ત મજાનું સનસેટ છે અને આપણે અહીંયા હે ને આપણે માથે છાટમાં આવ્યો ને તો અસલ વિડીયોમાં ઉતરે બાકી આમ નીચે આવીને તો આવો દેખાય ઈ મમ્મી નીચે અહીં તો કાંક આ રીતના ફોકસમાં દેખાય છે નાકા એટલો બધો આમ દેખાતો નથી નીચે આ રમે કેમ બોટલ દઈ અને આપણે ગાડી આમને એમ પડી છે બપોરને એમને એમને બસ મહિનાની પડી હતી અને હજી આપણો ગામમાં કેવો થઈ ગયો છે આપણે મમ્મીની ટિફિન બાંધે છે હવે હે ને પહેલાં તો આપણે ખાઈ લઈ અને પછી મળીએ આપણે મસ્ત ખાઈ લીધો છે અને પપ્પા શું લઈ આવ્યા ખબર કોણ લઈ આવ્યા જો પપ્પા કોણ લઈ આવ્યા મંગાવી હતી ગુલ બબુને કોણ ખાવો કર્યો નહીં આ મારો એ તારો પપ્પા નહીં લઈ આવ્યા જો હું નથી ખાતો કોણ લે પપ્પા નહીં ખાતા નહીં દાંત માટકી દાદ માટકી દે પપ્પાને દુખી અને મમ્મી તો ખાય નહીં મમ્મી જો પેલા ખાધા ભાત કરિયા પછી ખાધા પેલા ખાધા ગરમ પછી આવે ઠંડા આપણે ખાવાની છે આઈસ્ક્રીમ તો આવો બધા મિત્રો આવી ગરમીની ઠંડીની ખાધી આઈસ્ક્રીમ કાં રહી લે આપણે ફોટો પાડીએ ફોટો પાડી લે યો. પણ આમાં કાગળ તો રહી જ જાય હો હા, જો. મંગાવી હતી ગુલ્ફી પણ ગુલ્ફી ના જડી કોણ કોણ લઈને આવ્યા રવિભાઈ પર પ્રિયંકાનું કોણ પાસે જો એમ પડ્યું આનામાં હે ને કાવો મિત્રો જો એના હેપી કોણ હે જો હેપી કોણ જ્યાં ખાઈ ખુશ થઈ જાય એવું લખેલો હે ખાઈ ખુશ થઈ જાય ને હા ખાય તે ખુશ જુજારમાંથી ના ખાઈ અનખુશ હમ. તો મમ્મી પણ ખાય હે અને જો એને કાંક અલગ જ રીતના હોય હે જો કાગરીઓ અને મમ્મી આવી રીતના હોય જો પપ્પા જાય રહ્યા લે પપ્પા લે હા ભાઈ એક બટકો ભરતાવી ઉપાડે કાગળિયા એક બટકો મમ્મી પપ્પાની તરફથી કાગળિયા હે ને આમાં લોટે ઉતરે નહીં જો હે ને એવી રીતના હોય હે અને આપણે રવિભાઈ ખાઈ રહેજો કાંઈ કટ્ટે ભાઈ હા પણ લેવા દીધી છે જો પપ્પાને મજા આવી અને મમ્મી જોઈ રહેજો જો પપ્પા જાણે કેક ખાધો જો પપ્પાને મોં હવે આટલી હું રાખી દઉં એટલે ખાઈ જ આવી હતી જો કાક બડબડ ગુલ્ફી ખાઈ અને રવાના થઈ ગઈ આટલી બધી મારી આટલી ખાઈ ગઈ આટલી બધી કોઈ નથી એમ એક બટકો ને બે બટકા ભરાલ છે મિત્રો હવે આપણે પણ ખાલી ને આપણે ઉગરી જાય પપ્પા ગાડી કેમ લઈ જાય છે પપ્પા ગાડી મૂકવા જાય ને કેમ જાય ગાડી જો કેમ જાય સીધી સીધી જો મમ્મી કે જાણે સાયકલ આકેલી સાયકલ જાણે આથી જો પણ કેમ હે હા જોઈ ની મમ્મી સાયકલ જાણે આથી જે સાયકલ ની મારા પપ્પા કે ગાડી 9:30 થઈ ગયા હે અને આપણે મમ્મી જો કેમ બેઠા હે મમ્મી નીંદર આવે કે નહીં હવે તો નીંદર આવે કેટલા વાગે ખબર 9:30 થઈ ગઈ 9:30 થઈ ગયા હે અને ખૂબ ઘણું બધું કામ હે હજી એડિટિંગ કરવાનું બાકી હે અને મમ્મી નથી અહીંયા બેઠા હે એડિટ કરવાનું થશે ને આ બ્લોગને થોડી કરીને એન્ડ દે દેવાનું કારણ કે પછી આ બ્લોગ એડિટ કરવાનો હે પછી કાલ અપલોડ કરવાનો હે એટલે એને બધો જેલે બાવાજી બાર શું કામ કરે હજી રાતના હક નથી એના થક ના પપ્પા શું કામ કરે ને આજ બધા મિત્રો બતાવી તમારા પપ્પા અડધી રાતે કામ કરે હે જો અડધી રાતે કામ કરે હે ખોણસી મૂકે હે રે પપ્પા નહીં પપ્પા જે ખોણસી મૂકે હે ને હજુ બધું બંધ કરે નહીં અને જો મમ્મી હે ને બારે આયા હે પપ્પા આયા હે ને બારે એટલે જો મમ્મી હારી કેમ થઈ
કેમ થઈ ગઈ ઊંધી સીધી અને પપ્પાને તે બધા ઊભા હે થોડીક વાર નથી પવન જો ડમરી જલાઈ જાય નથી આજ આજે પવન નહીં ને કાચ બારે હુવા ને તો નહીં મમ્મીને તો ટાર્ગેટ હતો પણ હું હવે તો હે નહીં એટલે હવે ઘરમાં હોઈ જાય તો આજનો બ્લોગ આટલા સુધી તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારશું નવા વિડીયો